જય શ્રી કૃષ્ણ મિત્રો, હાલો આજે આપણે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે। તો પાણીપુરી પહેલાં બનાવી લઈએ। રવો, મેંદો, મીઠું નાખી અને આપણે ગરમ પાણીથી લોટ બાંધીને કલાક એક મૂકી દઈશું। પછી આપણે વણવા બેસી જઈશું નાની નાની અમથી પૂરી। તો આપણે એક એક કરીને બધી નાની નાની પૂરી છે એ વણી લીધી। હવે આપણે તેલમાં બધી જ પૂરી છે એ તળી લેશું। તો સરસ મજાની બધી ઉફરીને દડા થઈ ગઈ। તો પૂરી ઢગલો એક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું પાણીપુરીનો। તો ધાણા, જીરું ને મરચાંને આપણે ખાંડણીમાં ખાંડીને મસાલો તૈયાર કરી લઈશું। હવે એમના પાણી માટે ધાણા ભાજી, ફુદીનો, મરચું અને લસણની કળી નાખી અને આ બધાને ખાંડણીથી ખાંડી લેશું અને પેસ્ટ તૈયાર કરી લેશું। હવે આપણે પાણી બનાવવાનું છે। તો બનાવેલી પેસ્ટ, આંબલી ગોળની ચટણી, ઠંડુ પાણી અને બનાવેલો મસાલો છે એ આપણે અંદર એડ કરી દઈશું। લીંબુ, મીઠું, બનાવેલી બુંદી આ બધું નાખી અને સરસ પાણી છે એ તૈયાર કરી લેશું। એમાં ઉપરથી ડુંગળી પણ નાખી દઈશું। હવે આપણે બનાવવાનું છે મસાલો બનાવવા માટે બાફેલા ચણા, બાફેલ બટેકા, ડુંગળી અને ધાણા ભાજી નાખી અને મસાલા કરી લેશું। હવે બનાવેલું 2 ચમચી પાણી અને છે આપણી પૂરી બનાવી એ 2 ભાંગી અને નાખી અને બધું મિક્સ કરી લેશું। આપણી ચટાકેદાર પાણીપુરી થઈ ગઈ અને આપણે ચેલેન્જ માટે રેડી થઈ ગયા। 500 રૂપિયા અને ડેરી મિલ્ક ચોકલેટ, જે જીતે ને એમને આ લઈ લેવાનું। તો કોણ જીતશે એના માટે તમારે ફૂલ લોગ અમારી ચેનલમાં આવી ગયો છે। તો એ જલ્દીથી જાઓ અને જોતા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો।